नमस्कार विद्यार्थी मित्रों, हाउ आर यू ऑल ऑफ यू? फाइन, वेरी नाइस. लास्ट टाइम वी सो इलेक्ट्रिक फील्ड. सो આપણે લાસ્ટ ટાઈમ વિદ્યુત ક્ષેત્ર જોઈ ગયા હતા, હા કે ના? ત્યાર પછી આપણે એ પણ જોઈ ગયા હતા કે વિદ્યુત ક્ષેત્રને લીધે સંપાતપણાનો સિદ્ધાંત કઈ રીતે લાગુ પાડી શકાતો હતો. હવે જે થિયરી આવે છે તે વિદ્યુત ક્ષેત્ર રેખા આવે છે. નેક્સ્ટ થિયરી કઈ છે? વિદ્યુત ક્ષેત્ર રેખા. આપણે લાસ્ટ ટાઈમ જે જોઈ ગયા હતા એ જ કન્સેપ્ટ ફરી પાછો રિપીટ કરીએ છીએ. બેઝિક આવે છે એટલા માટે. જો ધન વીજભાર હોય તો ધન વીજભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી દિશામાં બહાર તરફ, સૂત્ર કયું હતું વિદ્યુત ક્ષેત્રનું? E બરાબર kq છેદમાં r² ઇન્ટુ r કેરેટ. એટલે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. એટલે કે ભાઈ ધન વીજભારથી જો દૂર તરફ જવામાં આવે તો દૂર તરફ જતા વિદ્યુત ક્ષેત્રની અસર ઘટે છે. જો તમે વિદ્યુત ક્ષેત્રથી દૂર જાઓ છો તો વિદ્યુત ક્ષેત્રથી દૂર જતા વિદ્યુત ક્ષેત્રની અસર ધીમે ધીમે ઘટવા લાગે છે. બીજી રીતે અહીંયા જે આપણે તીર બતાવીએ છીએ એ તીર શું બતાવે છે? તો તીરની લંબાઈ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા તો સદિશના અથવા તીરના પુચ્છ ભાગ પર મૂકેલ એકમ ધન વીજભાર પર લાગતું બળ બતાવે છે. તો તીરની લંબાઈ એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અથવા તો આ જે તીર છે એ તીરના પૂંછ ઉપર, અહીં જો પૂંછ ઉપર શું હોય? એકમ ધન વીજભાર. તો પૂંછ ઉપર મૂકેલા એકમ ધન વીજભાર પર લાગતું વિદ્યુત બળ બતાવે છે. ક્લિયર? હવે બીજી વસ્તુ જોઈએ. તમે જેમ જેમ દૂર જાઓ છો વિદ્યુત ક્ષેત્રની અસર ઘટે, એનો મતલબ તીરની લંબાઈ ધીમે ધીમે ઘટે છે. જો તીરની લંબાઈ ધીમે ધીમે ઘટતી હોય, હવે ધ્યાન આપજો ખાસ, આ બધા જ તીરને ભેગા કરી દેવામાં આવે. બધા જ તીરને ભેગા કરી દેવામાં આવે. જો બધા જ તીરને ભેગા કરી દેવામાં આવે તો શું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય બદલાઈ જશે? શું વિદ્યુત ક્ષેત્રની અસર એક સરખી રહેશે? ના, વિદ્યુત ક્ષેત્રની અસર એક સરખી રહેતી નથી. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય પણ બદલાશે નહીં. તો શું ફેર પડે છે? તેનો મતલબ વિદ્યુત ક્ષેત્રની અસર એ સદિશોના તીર ઉપર આધાર રાખતું નથી, પણ ક્ષેત્ર રેખાઓની ગીચતા, ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા ઉપર આધાર રાખે છે. ક્લિયર? તો અહીંયા આ ધન વીજભારની આસપાસ મેં 4 ક્ષેત્ર રેખાઓ દોરી છે. તો શું કોઈ વ્યક્તિઓ 4 કરતા વધારે ક્ષેત્ર રેખાઓ દોરી ન શકાય? દોરી શકાય, ડેફિનેટલી. કોઈ વ્યક્તિ મેં 4 દોરી છે, કોઈ 5 દોરે, કોઈ 10 દોરે. ક્ષેત્ર રેખાની સંખ્યા વધારવાથી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારી શકાતું નથી. તો આ જે ક્ષેત્ર રેખાની સંખ્યા છે ખાલી સંખ્યા પર આધાર રાખતું નથી. કોના ઉપર આધાર રાખે છે? સંખ્યા ઘનતા ઉપર આધાર રાખે છે, સંખ્યા ગીચતા ઉપર આધાર રાખે છે. ક્લિયર? તો સંખ્યા ગીચતા છે શું? તો એના માટે ખાસ ટોપિક જોજો હવે મારો. આ વિદ્યુત ક્ષેત્ર છે. આપેલા વિદ્યુત ક્ષેત્રમાં એક પૃષ્ઠ દોરવામાં આવે છે. પૃષ્ઠને લંબ શું હશે? ક્ષેત્ર સદિશ. હંમેશા માટે શરત યાદ રાખજો, પૃષ્ઠને લંબ શું હોય?
ક્ષેત્ર સદિશ. અહીંયા હવે ધ્યાન આપજો ખાસ. આપેલ પૃષ્ઠમાં એકમ ક્ષેત્રફળ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠમાંથી પસાર થતી સંખ્યા રેખાની સંખ્યા એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વીજ ક્ષેત્રની પ્રબળતા બતાવે છે. તો એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતી પૃષ્ઠમાંથી સંખ્યા એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠને લંબરૂપે એકમ ક્ષેત્રફળ દીઠ પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા એ વીજ ક્ષેત્રની પ્રબળતા બતાવે છે. તેના ચોખાસ ધારો કે હું તમને એમ કહું, આપણે બધાને આ વસ્તુ ખબર છે. આઈ થિંક ખૂણો બરાબર શું કહેવાય? ચાપ ભાગ્યા ત્રિજ્યા. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. એનો મતલબ જો દ્વિપરિમાણ હોય તો દ્વિપરિમાણમાં આ ખૂણો થીટા છે, ત્યાં કોઈ એક પૃષ્ઠ આવેલું છે. આ પૃષ્ઠ પહેલું અને પૃષ્ઠ બીજું. ખૂણો થીટા છે, આ પૃષ્ઠ પહેલું આ પૃષ્ઠ બીજું. તો દરેક પૃષ્ઠમાંથી પસાર થતી સંખ્યા કેવી છે? આમાં 1 2 3 4 છે, આમાં પણ કેટલી છે? 1 2 3 4. તો બંને જગ્યાએ વીજ ક્ષેત્રના મૂલ્યો કેવા હશે? સરખા હશે. બંને જગ્યાએ વીજ ક્ષેત્રના મૂલ્યો સરખા છે. શું કામ? કે બંને પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા સરખી છે. તો બદલાય છે શું? આપણે અહીંયા જોઈ ગયા હતા E બરાબર KQ છેદમાં r સ્ક્વેર ઇન્ટુ r કેરેટ, અને કહેવાય E ચલે છે 1/r સ્ક્વેર. મારે ચલો આ વસ્તુ સાબિત કરવી છે. વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જો વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે, એનો મતલબ અંતર વધવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટવું જોઈએ. અંતર વધવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટવું જોઈએ, જે વસ્તુ આમાં આપણે જોઈ શકતા નથી. મેં શું કીધું તમને? અહીંયા પૃષ્ઠમાંથી પૃષ્ઠને લંબરૂપે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા જો એક સરખી હોય તો ક્ષેત્ર કેવું છે? પ્રબળ. અથવા તો બે જગ્યાએ ક્ષેત્ર કેવા છે? સરખા છે. પણ બીજો કન્સેપ્ટ શું આવે છે? વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એનો મતલબ અહીંયા વિદ્યુત ક્ષેત્ર અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર બે સમાન હોઈ શકે નહીં. તો શું કરવાનું? તો જોવો પેલા ખાસ, તમે આ પણ વસ્તુ જોઈ ગયા હતા ઘનકોણ માટે. ધારો કે આ કોઈ એક પૃષ્ઠ છે, એ ખૂણો કયો હશે? ડેલ્ટા ઓમેગા. આ પહેલું પૃષ્ઠ છે, આ બીજું પૃષ્ઠ છે. આ પૃષ્ઠ પહેલું, આ પૃષ્ઠ બીજું. હવે અહીંથી અંતર r1, આ અંતર r2, આનું ક્ષેત્રફળ ડેલ્ટા a1, આનું ક્ષેત્રફળ ડેલ્ટા a2. સૂત્ર શું હતું અહીંયા? ઘનકોણ બરાબર ક્ષેત્રફળ છેદમાં ત્રિજ્યા સ્ક્વેર છેદમાં ક્ષેત્રફળ. ઘનકોણ બરાબર શું લખી શકાય? ત્રિજ્યા સ્ક્વેર છેદમાં ક્ષેત્રફળ. ઘનકોણ ડેલ્ટા ઓમેગા, ત્રિજ્યા સ્ક્વેર અથવા અંતરનો વર્ગ છેદમાં ક્ષેત્રફળ. ક્લિયર? તો ડેલ્ટા ઓમેગા બરાબર r સ્ક્વેર બાય a. આ તમે ધોરણ 11 ની અંદર ઘનકોણની વ્યાખ્યા જોઈ ગયા હતા. હવે અહીંયા આપણે શું જોઈ ગયા? વીજ ક્ષેત્રની પ્રબળતા એટલે કહેવાય સંખ્યા ભાગ્યા ક્ષેત્રફળ. તો લખી શકાય સમીકરણ નંબર 1 પરથી E બરાબર લખી શકાશે સંખ્યા n
છેદમાં ડેલ્ટા એ. ડેલ્ટા એ છેદમાં છે, આ બાજુ એ તો અથવા તો લખી શકાય ડેલ્ટા એ લખી શકાય ગોળાનું ક્ષેત્રફળ 4πr², જ્યાં n અને 4π કેવા થશે? અચળ. દરેક પૃષ્ઠમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી હતી? 4 4. અહીંયા પર કેટલી હશે? 4 4 છે. 1 2 3 ને 4. જ્યાં n અને 4π બે કેવા છે? અચળ. બાકી બચ્યું એ ચલે છે 1/r². એનો મતલબ અંતર વધવાથી વિદ્યુત ક્ષેત્ર ઘટે છે. અંતર વધશે, વિદ્યુત ક્ષેત્ર ઘટે. હવે એમાં એથી વિશેષ આગળ વાતચીત કરીએ. r² બરાબર શું લખી શકાય? ડેલ્ટા ઓમેગા ઇન્ટુ એ. મૂકી દો કિંમત અહીંયા. જ્યાં બંને પૃષ્ઠ માટે ખૂણો પર કેવો છે? અચળ. ખૂણો પર બદલાતો નથી. ખૂણો બદલાતો નથી એનો મતલબ વિદ્યુત ક્ષેત્ર એ ઘનકોણ ઉપર આધાર રાખતું નથી. ક્લિયર? હવે એમાં જોઈએ આગળ. અલગ અલગ કેસીસ જોઈએ છીએ. આપેલ વિદ્યુત ક્ષેત્ર રેખામાં હર હંમેશ પૃષ્ઠ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તે જરૂરી છે નહીં. અમુક સમયે પૃષ્ઠ આ ક્ષેત્ર સદિશ છે, આ વિદ્યુત ક્ષેત્ર છે, બનાવેલો ખૂણો કેટલા અંશનો છે? થીટા માપનો છે. તે સમયે તમારે બે ઘટક લેવા પડશે. જે બાજુ ખૂણો હોય ત્યાં cos, સામેની અક્ષમાં sin. મૂલ્ય કયું છે એનું? a. મૂલ્ય કયું છે? a. તમારે ઘટક કયો લેવો પડશે? તો a cos થીટા ઘટક લેવો પડે. હવે આ વાત થઈ ગઈ માત્ર ને માત્ર વિદ્યુત ક્ષેત્ર રેખાની. પેલા અમુક બીજા ગુણધર્મો પણ છે, વિશિષ્ટતાઓ. જો ધન વીજભાર હોય તો ધન વીજભાર કેન્દ્રમાંથી ઉત્પન્ન થાય, અનંત અંતરે નાશ પામે. તેવી રીતે જો ઋણ વીજભાર હોય તો ઋણ વીજભાર અનંત અંતરેથી ઉત્પન્ન થાય, કેન્દ્રમાં નાશ પામે. જો ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર રેખા અનંત અંતરેથી ઉત્પન્ન થશે અને કેન્દ્રમાં પરિણમે. વિદ્યુત ક્ષેત્ર રેખા કોઈ દિવસ એકબીજાને છેદી શકે નહીં. વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારેય કોઈ દિવસ એકબીજાને છેદી શકે નહીં. શું કામ? તો મિત્રો યાદ રાખજો, વિદ્યુત ક્ષેત્ર રેખામાં જો કોઈ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે, વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો તે વિદ્યુત ક્ષેત્રની દિશા બતાવે છે, વિદ્યુત ક્ષેત્રની અસર બતાવે છે. જો કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખા પરના કોઈ પણ બિંદુ પાસે સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શક વિદ્યુત ક્ષેત્ર રેખાની દિશા બતાવે છે. અહીંયા બંને ક્ષેત્ર રેખાઓ એક બિંદુ પાસે છેદે તો પહેલી ક્ષેત્ર રેખાને કારણે મળતું વિદ્યુત ક્ષેત્રની દિશા આ બાજુ, બીજું આ બાજુ. તો કોઈ દિવસ એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા શક્ય નથી. તો એક જ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની બે દિશા શક્ય ન હોવાથી ક્યારેય પણ કોઈ બિંદુ પાસે બે વિદ્યુત ક્ષેત્ર રેખા એકબીજાને છેદી શકશે નહીં. ક્લિયર? જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ આવેલી હોય, જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ આવેલી હોય ત્યાં ક્ષેત્ર પ્રબળ હોય. જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ આવેલી હોય ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ હોય. જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ છૂટી છૂટી ફંટાયેલી હોય ને વિદ્યુત ક્ષેત્ર નબળું હોય. તો જે વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ગીચોગીચ આવેલી હશે ત્યાં ક્ષેત્ર પ્રબળ. જે વિસ્તારમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાથી છૂટી છૂટી છવાયેલી હશે તો વિદ્યુત ક્ષેત્ર રેખા
નિર્બળ હશે, વિવિધ ક્ષેત્ર ત્યાં નિર્બળ હશે. જો બધી વિવિધ ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય, જો બધી ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય તો વિદ્યુત ક્ષેત્ર નિયમિત છે તેમ કહી શકાય. જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બધી એકબીજાને સમાંતર રહેતી હોય તો વિદ્યુત ક્ષેત્ર નિયમિત અચળ છે તેમ કહી શકાય. ક્લિયર? બીજી વસ્તુ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધગાળો રચી શકતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખા ક્યારે બંધગાળો રચી શકતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ મોનોપોલ છે, એક ધ્રુવી છે. માત્ર ને માત્ર ધન વીજભાર હોય તો પણ વિદ્યુત ક્ષેત્ર રેખા શક્ય છે. માત્ર ને માત્ર ઋણ વીજભાર હોય તો પણ વિદ્યુત ક્ષેત્ર રેખા શક્ય છે. કેવા કહેવાય? એકાકી ધ્રુવી, મોનોપોલ છે. બરાબર? ચુંબકીય ક્ષેત્ર રેખા તમારે ભવિષ્યમાં આવશે. ચુંબકીય ક્ષેત્ર રેખા એ મોનોપોલ, એક ધ્રુવી નથી. ચાલો, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એક ધ્રુવી છે. હવે આ જે બધી શોધ કરનાર વૈજ્ઞાનિક હતો તે માઇકલ ફેરેડે હતો. તે સમયમાં ફેરેડે વિદ્યુત ક્ષેત્ર રેખા નામ આપ્યું નહોતું. નામ શું આપ્યું હતું? બળ રેખાઓ. આ જે બળ રેખાઓ છે એ વિદ્યુત શાસ્ત્રમાં વાંધો નથી, પણ તમે જો ચુંબકીય શાસ્ત્રમાં જાશો તો થોડી કન્ફ્યુઝન થશે. એટલા માટે અહીં બળ રેખા શબ્દ પ્રયોજવો અથવા વાપરવો યોગ્ય નથી. એટલા માટે આ બળ રેખાઓને બદલે નામ બોલીએ છીએ આપણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. છે મિત્રો કઈ ડાઉટ આમાં? હા કે ના? સાવ સિમ્પલ થિયરી હતી. હા કે ના? સેમ વસ્તુ આમાં પાસે જોઈએ. જો આ તો એક ધ્રુવીની મેં વાતચીત કરી હતી. હવે એથી આગળ વાતચીત કરીએ અણુઓ. તો અણુઓ કેટલા પ્રકારના મુખ્યત્વે હોય? તો મુખ્યત્વે અણુઓ મિત્રો બે પ્રકારના હોય છે. જે તમને બુકની અંદર વિદ્યુત ક્ષેત્ર રેખા પછીની થિયરી છે વિદ્યુત પ્લસ, અને એના પછીની થિયરી આવે છે વિદ્યુત ડાયપોલ, સમક્ષિતિજ અક્ષ પર અને વિષુવ રેખા પર. ત્યાર પછીની થિયરી બોલું છું, ત્યાર પછીની થિયરી. અણુઓ કેટલા પ્રકારના હોય છે? બે પ્રકારના હોય છે. વચ્ચે જે થિયરી મેં સ્કીપ કરી છે પાછો તમને હું કન્ટિન્યુ ભણાવીશ. જો કન્ટિન્યુ પહેલા એમાં અણુ મુખ્યત્વે કેટલા પ્રકારના છે? બે પ્રકારના. ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. મિત્રો ધ્રુવીય અણુ કોને કહેવાય? તો સાવ સિમ્પલ થિયરી છે. જ્યારે ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો, ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા ન હોય. ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા ન હોય તેને શું કહેવાય છે? ધ્રુવીય અણુ. અધ્રુવીય અણુ. ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થઈ ગયેલા છે તેને શું કહેવાશે? અધ્રુવીય અણુ. ચલો, આ ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચેનું અંતર કેટલું? ધારો કે r બરાબર 2a, એ કહેવાય પરિમિત અંતર. તે શૂન્ય નથી. જ્યારે અધ્રુવીય અણુ હોય અહીંયા બંને વચ્ચેનું અંતર કેવું છે? શૂન્ય છે. મિત્રો બે થિયરી ભેગી કરાવું છું, અણુ અને બીજી થિયરી કરાવું છું તમને સાથે સાથે. અહીંયા વિદ્યુત ડાયપોલ. તો મિત્રો ખાસ ધ્યાન આપજો, વિદ્યુત ડાયપોલ ને અણુ બે થિયરી કમ્બાઈન્ડ આવે છે. ધન વીજભાર અને ઋણ વીજભાર જેના મૂલ્યો કેવા છે? સરખા. ધન વીજભાર અને ઋણ વીજભાર બેના મૂલ્યો કેવા છે? સરખા. બંનેના ચિહ્નો કેવા છે? વિરુદ્ધ, વિજાતીય.
તે બે વચ્ચેનું અંતર શૂન્ય નથી. કેવું છે? પરિમિત અંતર. હવે વ્યાખ્યા બોલું છું વિદ્યુત ડાયપોલની. જે કોઈ વિદ્યુતીય તંત્રમાં સમાન મૂલ્યના વિજાતીય વીજભારો એકબીજાથી જો પરિમિત અંતરે આવેલા હોય તો બનતી રચનાને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. સમાન મૂલ્યના વિજાતીય વીજભારોથી અને એકબીજાથી પરિમિત અંતરે આવેલા, એકબીજાથી, ફરીથી વ્યાખ્યા બોલું છું મિત્રો, ખાસ ધ્યાન આપજો. એકબીજાથી પરિમિત અંતરે આવેલા સમાન મૂલ્યના અને વિજાતીય વીજભાર અથવા તો વિરુદ્ધ ચિહ્ન ધરાવતા વીજભારથી બનતા તંત્રને વિદ્યુત ડાયપોલ પી કહેવામાં આવે છે. સૂત્ર બોલવું હોય તો વિદ્યુત ડાયપોલ બરાબર કહેવાય પરિમિત અંતર ઇન્ટુ કોઈ એક વીજભારનું મૂલ્ય. વિદ્યુત ડાયપોલ બરાબર પરિમિત અંતર ઇન્ટુ કોઈ એક વીજભારનું મૂલ્ય. જો પરિમિત અંતર કેટલું છે? 2a. વીજભારનું મૂલ્ય q. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ રાશિ છે. સદિશ હોય તો તમારે દિશા બતાવવી પડે ઋણથી ધન વીજભાર તરફ. તો વિદ્યુત ડાયપોલની દિશા આવશે ઋણથી ધન વીજભાર તરફ. આ દિશા કઈ આવશે? વિદ્યુત ડાયપોલ મોમેન્ટની. તંત્ર પરનો કુલ ચોખ્ખો વીજભાર કેટલો કહેવાશે? q1 q2 q q q q કેન્સલ. તંત્ર પરનો કુલ ચોખ્ખો વીજભાર કેવો થશે? શૂન્ય. અહીંયા મિત્રો વીજભાર શૂન્ય હોવા છતાં કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય નથી. કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય જોવા મળતું નથી. શું કામ? ધન વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર બહાર તરફ, ઋણ વીજભાર હોય તો વિદ્યુત ક્ષેત્ર અંદર તરફ. તો વીજભાર દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય મળતું નથી, પરંતુ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં હોય છે. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્રની દિશા પરસ્પર એકબીજાની વિરુદ્ધ હોય છે. એમાં આગળ જોઈએ. હવે બિંદુવત ડાયપોલ કોને કહેવાય? તો બિંદુવત ડાયપોલ માટે પરિમિત અંતર કેવું હોવું જોઈએ? ટેન્ડ્સ ટુ 0. જો બંને વીજભાર વચ્ચેનું અંતર શૂન્યની નજીક હોય તો તેવા સમયે બનતા ડાયપોલને બિંદુવત ડાયપોલ કહેવામાં આવે છે. એમાં આપણે વાતચીત કરીએ. એકમ, ચલો અંતરનો એકમ મીટર, વીજભારનો એકમ કુલમ. તો એકમ આવશે કુલમ્બ ઇન્ટુ મીટર. શું કહેવાય એને? કુલમ્બ ઇન્ટુ મીટર. મિત્રો પારિમાણિક સૂત્ર બોલવું હોય તો બધાને ખબર છે. કુલમ્બનું પારિમાણિક સૂત્ર કહેવાય m0 l0 t1 a1. મીટર હોય તો l1. તો કેવાશે m0 l1 t1 a1. તો નાની એવી થિયરી હતી આ વિદ્યુત ડાયપોલ, જે તમને ટેક્સ્ટબુક ની અંદર જે વિદ્યુત ફ્લક્સ નામની થિયરી છે એના પછીનો તમને નાનો એવો ફકરો આપ્યો છે વિદ્યુત ડાયપોલ. ત્યાર પછી તમને બુકમાં આપ્યું છે સમક્ષિતિજ અને વિષુવરેખા પર ડાયપોલ મોમેન્ટ શોધવી. ત્યાર પછીની થિયરી આવતી હતી અણુ. જો અણુ બે પ્રકારના, ધ્રુવીય અણુ, અધ્રુવીય અણુ. ફરીથી વ્યાખ્યા બોલું છું. ધન વીજભાર અને ઋણ વીજભાર વચ્ચે જો પરિમિત અંતર શૂન્ય ન હોય, એનો મતલબ ધન વીજભાર અને ઋણ વીજભાર ના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા હોય, ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા ન હોય, ત્યારે પરિણામી ડાયપોલ મોમેન્ટ
શૂન્ય થશે નહીં. ત્યારે વીજ ક્ષેત્ર લાગુ પાડ્યા પહેલા, તો વીજ ક્ષેત્ર લાગુ પાડ્યા પહેલા વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય નથી, બંને કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા નથી, તેવા અણુને ધ્રુવીય અણુ કહેવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે લઈ શકાય H2O, પાણીના અણુઓ. એવી રીતે બીજી વ્યાખ્યા કહું છું, અધ્રુવીય અણુ. બંને કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે. ધન વીજભાર અને ઋણ વીજભારના કેન્દ્રો એકબીજા ઉપર સંપાત થયેલા છે, તો પરિમિત અંતર શૂન્ય, માટે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પણ કેવી મળશે? શૂન્ય મળશે. જો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય મળે તો એવા અણુને કહેવાય છે અધ્રુવીય અણુ. એક્ઝામ્પલ કેવું હોય તો CO2, CO, CH4 વગેરે વગેરે વગેરે. કેસ કયો છે આ? વીજ ક્ષેત્ર લાગુ પાડ્યા પહેલા. તો પછી શું થશે? તો વીજ ક્ષેત્ર લાગુ પાડ્યા પછી, વીજ ક્ષેત્ર લાગુ પાડ્યા પછી શું થતું હોય છે? તો વીજ ક્ષેત્ર લાગુ પાડ્યા પછી ડેફિનેટલી આપણને ખબર છે ધન વીજભાર તરફ ઋણ વીજભારનું આકર્ષણ થાય. ધન વીજભાર અપાકર્ષિત થશે, ધન સાથે અપાકર્ષણ, ઋણ સાથે અપાકર્ષણ, ધન અને ઋણ વચ્ચે આકર્ષણ. તો એ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડતા ફરી પાછા બંને વીજભાર વચ્ચેનું અંતર વધશે, બંને વીજભાર વચ્ચેનું અંતર વધશે, પણ પરિમિત અંતર શૂન્ય થઈ શકશે નહીં. તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ પણ શૂન્ય થઈ શકશે નહીં. તો બંને કિસ્સામાં વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી નથી. અહીંયા ધ્યાન આપજો. વીજ ક્ષેત્ર લાગુ પાડ્યા પછી ધન વીજભાર ઋણ વીજભાર એકબીજાથી દૂર જશે. ધન વીજભાર ઋણ વીજભાર દૂર જાય તો હવે બંને વચ્ચેનું પરિમિત અંતર શૂન્ય રહેતું નથી. જો બંને વચ્ચેનું પરિમિત અંતર શૂન્ય ન રહે તો વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શૂન્ય થતી નથી. એટલે અધ્રુવીય અણુમાં જો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડવામાં ન આવે તો શરૂઆતની ડાયપોલ મોમેન્ટ શૂન્ય હોય, પણ લાગુ વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યા પછી અંતિમ વિદ્યુત ક્ષેત્રની ડાયપોલ મોમેન્ટ શૂન્ય રહેતી નથી. ક્લિયર? આ બે નાના એવા ટોપિક હતા. પાછો કમ્પેર કરું છું. તમને આની પહેલાની થિયરી હતી વિદ્યુત ફ્લક્સ. તો સર જુઓ, વિદ્યુત ફ્લક્સમાં હવે વિદ્યુત ફ્લક્સ સિમ્બોલ કહેવાય એને 5. તમે ધોરણ 11 ની અંદર જોઈ ગયા હતા બેઝિક સાતત્ય સમીકરણ. હા કે ના? તો ધોરણ 11 ની અંદર સાતત્ય સમીકરણ કયું છે? તો કહેવાય કદ ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ A into V. A V એટલે શું કહેવાય? અંતર ભાગ્યા સમય. એટલે કહેવાય એકમ સમયમાં ક્ષેત્રફળમાંથી પસાર થતું પ્રવાહીનું કદ. તો એકમ સમયમાં ક્ષેત્રફળમાંથી પસાર થતું પ્રવાહીનું કદ, જેને તમે નામ આપો છો વહન દર. તમે નામ શું આપો છો? વહન દર. મિત્રો બધાને ખબર છે બર્નોલી સમીકરણ તમે બધાએ જોઈ ગયા હતા. હા કે ના? એમાં પણ વસ્તુ આવતી હતી. આ કોઈ એક વહન નળી હોય, આપેલ વહન નળીમાં આ પૃષ્ઠ છે, પૃષ્ઠને લંબરૂપે શું હોય? ક્ષેત્ર સદિશ
એ હોય. જ્યારે આપેલ ક્ષેત્રફળમાંથી જ્યારે પ્રવાહી બહાર નીકળતું હોય તેનો વેગ કેટલો હશે? v જેટલો. એટલે કહેવાય a અને v બે કેવા થઈ ગયા? પરસ્પર સમાંતર. તો થીટા બરાબર 0. પ્રવાહી મહત્તમ બહાર આવશે. આ કે ના? પણ ધારો કે હર હંમેશ આપેલ ક્ષેત્ર સદિશ એ વહન દરને સમાંતર હોતો નથી, તો શું કરવાનું? ધારો કે તમને આવું કોઈક વહન દર આપ્યું છે, આ ક્ષેત્ર સદિશ છે, આ વેગની દિશા છે, એ સમયે ખૂણો કયો છે? થીટા. મિત્રો આ શરત ક્યાંય બદલાતી નથી. પૃષ્ઠ હંમેશને માટે ક્ષેત્ર સદિશને લંબ જ હોય. સેમ વસ્તુ આ પૃષ્ઠ છે, આ શું છે? પૃષ્ઠ. તો પૃષ્ઠને લંબ રૂપે